चपटी धूड़नो सरझो माथे चोटी रे तत्काल चंडी मुंडी ने मारवा माड़ी द्विमुखी थई अश्वा। समजूबानी बात करूं तो मने बेनोए कीधुं के 4 दीकरीओ अने 2 भाईओ छे। आपड़ा भाई भद्रेशभाई अने जगदीशभाई, हूँ खोटुं ना होय तो नाम ए छे अने दीकरीओना बेनोना पण नाम आप्या छे आमां। पण ए बेनोने हूँ अहींथी वंदन करूं छुं के आजे मां गुमावी छे त्यारे मैं अहींया बेठा बेठा ज मां माटे बा माटे लख्युं। खोरडું નાનું પણ ખમીર ઘણું અને ઉજળી ખાનદાની નાર પર દુબળું જીવન એણે જીવ્યું એ દિલની બની માં દાતાર। એના નામમાં જેવા ગુણ છે કે જે સમજવું હોય ને એના ઘરે આવો મહાન અવતાર થાય। તો આપણે વચ્ચેથી એક જીવાત્મા ગયો છે ત્યારે એ જીવાત્મા પાછળ આપણે કોઈ સેજ પણ એના દુઃખ નહીં લગાડીએ, કારણ કે આજે આપણે જીવાત્માને મોક્ષ આપવાનો છે। એટલે આપણે આપણા એ મોક્ષના કારણે માને ક્યારેય ગુમાવવી નથી। પણ આપણે ભાઈએ વાત કરી કે કોકની બુરાઈ કરો તો પણ પાપ છે, કોઈનું ધન લ્યો તો પણ પાપ છે, કોઈના પૈસા અથવા તો કોઈની સાથે ખોટી કરો તો પણ પાપ છે। તો આવા 4 પ્રકારના પાપ પર મેં એક નાની એવી જ રચનામાં લખી છે। હર પર વિપત્તિ હાથ में, हर पर विपत्ति हाथ में, हर पर धरा, हर पर हरा स्त्री, बीजानी नारी, बीजानी संपत्ति અને બીજા મુસીબતમાં હોય ત્યારે તમે સક્ષમ હોવા છતાં મદદ ન કરી શકો એ, અને જ્યારે સઘળું જાણતા હોય છતાંય આપણે બ્રાહ્મણનો અવતાર છે તમે જ્ઞાન ન પીરસો તો એ પણ તમે પાપમાં પડો છો। તો આ એક આપણું સાહિત્ય ઘણું બધું કહે છે। હું તો ખાલી હાલતી ચાલતી રોજિંદી વ્યવસ્થામાં અટવાયેલી દીકરી છું। સાહિત્યનો ઊંડો અભ્યાસનો રસ છે પણ એવો મને સમય મળ્યો નથી। છતાંય જે દાન દીધું એ બધા દાતારો માટે પણ હું કંઈક કહેવા માંગુ છું। જળ માછલીઓ જાળવે અને અવગુણ કરે હજાર, વડાને નહીં કોઈ વિકાર એ તો સાગર પેટા સામળા। આ બધા મારી સામે વડીલો છે, એને કોઈ વિકાર ના હોય, એની ભાવનામાં એની લાગણીમાં એ ક્યારેય વિકાર ભાવના એમની પાસે ન હોય, એટલે આપણે એની પાસેથી ફક્ત આશીર્વાદ જ લેવાના હોય છે, કારણ કે એ સાગર પેટા છે સામળા। કૃષ્ણ કનૈયો આવું કહે છે કે વડાને ન હોય વિકાર એ તો સાગર પેટા સામળા। જે દાતાઓએ અહીંયા યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી છે એમના માટે હું ખાલી એટલું જ કહીશ કે તમે તો મરી જશો પણ નામ રહી જશે। નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા એ તો પાડા નહીં પડન। તમારી કીર્તિની તકતી એકવાર ચડી ગઈ પછી એ હજારો વર્ષો સુધી ત્યાંથી પડતી નથી। એટલે આપણે મરી જઈશું પણ આપણી કાયા છે નાશ થશે। આત્મા રૂપી દામ રૂપી જે દામ આપ્યા છે ક્યારેય એમાંથી અળગા થવાના નથી। દાતા નરતે દોયલા અને દેતા ઘણેરાય દાન, માંગણને એ મળવા ઉઠે એને આપે ઝાઝા સન્માન। ઘરે કોઈ માંગણ આવે તો પણ આપણી કાઠિયાવાડની, આપણી ગુજરાતની, આપણી ભારતની એ સંસ્કૃતિ છે કે સામે હાલીને એને પૂછીએ છીએ કે ભાઈ તારે શું દુઃખ છે। એટલે જ આપણી ઘણી બધી રચનાઓ છે, તમે બધા જાણો જ છો। એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે સમજુબાને મારે આજે મોક્ષ અપાવવો છે ત્યારે એક રચના આપણી શરીરની પણ મને ત્યારે યાદ આવી એટલે કરી છે કે કંચન વર્ણી કાયા તારી
અને ઝગમગતું રે જોબાન, નવનાડી તારી નબળી થશે, અંતે રાખમાં રોડા હશે તન. આપણે જ્યારે જન્મ્યા ત્યારે 1.25 કિલોના હોય છીએ, જ્યારે મરીએ અને આપણી જે મટુકીમાં, જેને શું કહેવાય એ નથી ખબર મને, એ અસ્થિ, એની જે આપણે રાખ જે ડોણકીમાં ભરીએ છીએ એ પણ આપણી 1.25 કિલોની પણ નથી હોતી. તો આ મોહમાયા શા માટેની? રાગ, દ્વેષ, ઈર્ષા. ભાઈએ જોશીભાઈએ કીધું કે આપણે ઈર્ષાના કારણે કેટલા બધી હત્યાઓ કરી દઈએ છીએ. દીકરીની ભ્રૂણ હત્યા કરીએ, વહુને ત્રાસ આપીએ, સાસુને ત્રાસ આપીએ, બેન દીકરી પર દીકરીને આપણે છંછેડીએ. ત્યારે આ બધા જ પાપો છે. એક જો માં સારી મળી જાય તો આપણે બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. એટલે તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। माँ बच्चों की जान होती है, बच्चों की चाह होती है, वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनकी माँ होती है। ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है ओ મારે ખાલી એટલું જ કહેવાનું છે કે માં મરે છે પણ ક્યારેય માની મમતા મરતી નથી, માનું જે સત્વ છે એ મરતું નથી. એવી જ આપણે, હું જ્યારે ભણી ત્યારે માની સંવેદનાની એક કવિતા આવતી કે દીકરો કદાચ ગમે એવો નગુણો હોય પણ માં એને ક્યારેય તરછોડતી નથી. એટલે એ ચોથા ધોરણની કવિતા છે, સાહેબ ભૂલ ન ખાતી હોય તો કદાચ. આંધળી માનો કાગળ, દીકરો પરદેશ કમાવા વહી જાય છે, માને કોઈ સમાચાર નથી મળતા, એમાં પણ રાગદ્વેષ હશે કે માને કોણ સાચવે, બુઢી માને. અને ભાઈએ વાત કરી જ દીધી કે આપણામાં ક્યારેય વૃદ્ધાશ્રમ બહુ ઓછા છે, આપણા લોકોને વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ ને એ બહુ ઓછું છે. તો બાની, સમજુબાની પરિસ્થિતિ પણ એવી હતી, મને ભાઈએ અને બેને વર્ણવી કે દુબળ ગારામાં પણ એનો આવકારો ક્યારેય નબળો નહોતો. એના ખોરડે એટલી ખાનદાની હતી કે ઘરમાં ઝાર ન હોય ને તો એને કોઈને ઘરેના આંગણેથી ભૂખ્યા નથી કાઢ્યા. ત્યારે આવી જે કડી અનુરૂપ છે, દીકરાને એવું પૂછે છે માં, ખોરડું વેચું ને ખેતર વેચું, ખોરડું વેચું ને ખેતર વેચું, ગયરો કુબામાં વાસ. માએ ઝૂંપડીમાં વાસ કર્યો, જેવું ઘર હતું એવું મળ્યું, એમાં જીવન જીવી લીધું. ઝારનો રોટલો જડે નહીં તે દી, ઝારનો રોટલો જડે નહીં તે દી, એકલી પીધી છાસ રસ. ગગોયેનો મુંબઈ ગામે, ગગુભાઈ ગાગજી નામે, ગગોયેનો મુંબઈ ગામે, ગગુભાઈ નાગજી નામે. અમૃત જેવડું અંતર જેનું, સાગર જેવડું તન, અમૃત જેવું અંતર એનું ને સાગર જેવડું તન. પૂનમ ચંદના પાણી આયા ગાડા, દોષી લખાવે ખત, ગગોયેનો મુંબઈ ગામે, ગગુભાઈ ગાગજી નામે. દીકરો પરદેશ છે
એમાં કોક ભાણેજુ હતે મામાવતી, એને 5 વર્ષે એવા સમાચાર મળે છે કે તમારો દીકરો તો મુંબઈમાં બહારનું ખાય છે, આખો દી રહે છે, બહાર રખડે છે, નવા નવા લુગડા પહેરે છે. તેથી માં જે થીગડા દઈ અને દીકરાને પરદેશ મોકલે છે ને, એ એને ચિઠ્ઠીમાં લખીને એવું કહે છે, ભાણાના ભાણિયા એમ લખે છે, ભાણાના ભાણિયા એમ લખે, ગગુ રોજ હોટલમાં ખાય. ભાણાના ભાણિયા એમ લખે, ગગુ રોજ મને બેડો થાય. દને આંખો કરે દાડિયું ને એ રાતે હોટલમાં ખાય. ગગુએનો મુંબઈ ગામે ગગુભાઈ નાગજી નામે. માએ સમાચાર સાંભળ્યા, અફવા સાંભળી કે તમારો દીકરો તો બહારનું ખાય છે, ચટાપટા થઈને ફરે છે, આખો દી દાડી કરે. એટલે માને તરત શું ચિંતા થઈ કે ફરે છે એનો વાંધો નહીં, પણ આપણે ગરીબ ઘર, દુબળું ઘર અને જો માંદો પડશે તો. એટલે પત્રમાં એ લખાવે છે. આજના છોકરાઓને તો આ મોબાઈલ વોટ્સએપ બધું આવી ગયું એટલે પત્ર શું એ ખબર નથી. આપણે તો આપણા જમાનામાં તાર આવે એટલે સમજી જવું કે આકસ્મિક જ છે, પોટલા વાળીને નીકળી જ જવાનું, કાં તો કોકનું મરણ છે અને કાં તો મરણ તોલનો ખેલ છે, તો જ આ આપણી પાસે તાર આવે છે. એટલે માં લખે છે, હોટલ નું જાજુ ખાઈશ માં બેટાને રાખજે ખર્ચી ખૂટી નાખેલ. હોટલ નું જાજુ ખાઈશ માં બેટા રાખે ખર્ચી ખુરચી નાખેલ. દવા દારૂ ના દોકડાય આપણે, દવા દારૂ ના દોકડાય આપણે ક્યાંથી કાઢશું બાપ. કાયા તારી રાખજે રૂડી, કાયા તારી રાખજે રૂડી, એ જ ગરીબની મૂડી. ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. ગમે એવી કાયા તમારી રૂડી હોય, પણ અંતકાળે જીવને જાવું એકલું. એટલે ભગવાન રામ પણ આપણે સાંભળ્યું જ છે તમે બધું. હું તો બહુ નાની પડું, ભાઈએ સરસ આપણને હળવી શૈલીમાં ઘણું બધું બતાવી દીધું. આપણા ઘડવૈયા કેવા હતા, સુરાપુરા કેવા હતા, કે તાતણે તિખારા થતા. એવા સુરાપુરા ખાલી સમરણ કરે અને ઘોડલે હાજર થઈ જાય એવાના પાળિયા હોય. બાકી આજકાલ વોટ્સએપમાં હાલતા બ્લોક કરી દે, એના પાળિયા ના થાય. એટલે આવી જ રચના આપણે કરવાની છે. કાયા રાણી અને જીવરાજા અંતે વહી જાય છે ત્યારે બે વચ્ચે સંવાદ થાય છે. શા માટે આપણે મળદા ઉપર લોકો વિલાપાત નથી કરતા? કારણ કે જીવરાજા એવું કહે છે, આયા હે સો જાયગા રંગ ગરીબ કે કંઈક સિંહાસન ચઢ ગઈ અને કંઈક બંધ ગઈ જંજીર. આપણે ઘણા બધા કાવા દાવા બધું જોઈએ છીએ કે જે આવ્યા જન્મા એટલે મરવું એવું નક્કી જ છે. એટલે કોઈ દી મોતની બીક નહીં રાખવાની. આપણા સાહિત્યમાં 9 નો અંક છે ને, એ બહુ ઉત્તમ છે. 9 ગ્રહ, 9 નાડી, 9 ને આપણે જે કહીએ 9 આપણી ઇન્દ્રિયો જે આપણા અંદરમાં છે, એ 9 આપણા 27 નક્ષત્ર, 9 કરીને 27 નક્ષત્ર થાય છે. અને 9 માસ કોઈ જો રાખી શકતું હોય, તમે 1 કિલોનો પથરો 3 દી લઈને ફરો, ચોથા દિવસે તમારા પગમાં સોજા ચડી જાય છે. તો 9 મહિના સુધી માં પેટમાં દીકરાને રાખે છે, જાનનું જોખમ લઈને પોતાને જન્મ આપે છે. ત્યારે અંતકાળે જ્યારે આવી માં આપણા ઘરેથી વિદાય લીધી છે, જગતની તમામ માં માટે, એટલે હું એને વલોપાત નહીં પણ મોક્ષના દ્વાર માટે આજે બધા મારી સાથે પ્રાર્થના કરો. અને આપણે જીવરાજા આત્મા અને કાયા રાણી કે આપણો સંબંધ શું? તમને એમ થાય મારી માં આવી હતી, આપણે આ ફોટો જોયો, પણ એ તો ખાલી એણે એક આશરો લીધો તો, એક ખોડિયું ધારણ કર્યું હતું. આત્મા છે એ તો અમર છે, એ તો તમારા ઋણાનુબંધ પૂરા થઈ ગયા એટલે જતો રહ્યો. એટલે આત્મા એને કહે છે, સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે.
તારે ને મારે હવે કાંઈ નથી, તારે ને મારે હવે કાંઈ નથી, કયા રાણી રે એમ જીવ રાજા કે છે જી, જી રે એમ જીવ રાજા કે છે જી. ઘણા દિવસના ઘરવાસ જીવ રાજા, ઘણા દિવસના ઘરવાસ રે મને મૂકીને ન જાવ તમે એકલી, મને મૂકીને ન જાવ તમે એકલી, જીવ રાજા રે એમ કાયા રાણી કે છે જી, જી રે એમ કાયા રાણી કે છે જી. આત્મો જવાબ આપે છે, કાયારાણી વલોપાત કરે છે કે મૂકીને ન જાવ એકલી. આપણે ઘણા વર્ષો સાથે રહ્યા, ઘણા યુગ સાથે રહ્યા, ત્યારે જીવરાજા એને કહે છે મમતા મૂકી દે માયલી રે, મમતા મૂકી દે માયલી રે, તું તો અંતરની છોડી દે ને આસરે, તું તો અંતરથી છોડી દે ને આસરે, કાયા રાણી રે એમ જીવ રાજા કે છે જી, જી રે એમ જીવ રાજા કે છે જી. ક્યારે થશે રે વિલાપ જીવ રાજા, ક્યારે થશે રે વિલાપ રે તમે વચન દઈને રે સીધાવજો, તમે વચન દઈને સીધાવજો, જીવ રાજા રે એમ કાયા રાણી કે છે જી. વચન માંગે છે અંતકાળે પણ કાયા આત્મા પાસે, ત્યારે આત્મા એને જવાબ આપે છે એ હતી ભાડુતી વેલ કાયા રાણી, હતી ભાડુતી વેલ રે આ તો લેણ રે દેણ ના રે સંબંધ છે, આ તો લેણ રે દેણ ના સંબંધ રે, કાયા રાણી રે સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી, જીવ રાજા રે એમ કાયા રાણી કે છે જી. આત્મા અને કાયા અળગા થઈ જાય છે. એટલે ઘણી વાર મને ભૂદેવ અહીંયા હતા, બહુ તો ગુઢ જ્ઞાન નથી, પણ જ્યારે સપ્તાહ થાય ને
ત્યારે આપણે રૂક્ષ્મણી વિવાહ કરીએ છીએ ત્યારે તમે બે દીકરીઓને પણ ભલે બનાવો, પણ મારા મતે મારું જ્યાં સુધી જ્ઞાન છે શિવ પુરાણ, દેવી ભાગવત કે આપણું શ્રીમદ ભાગવત, એમાં એવું કહેવાય છે કે બે આત્માના જો એકવાર લગ્ન થઈ જાય તો એ ભવો ભવ સાથ રહે છે. એટલે ક્યારેય જે પાત્ર આપણે મનુષ્ય રૂપમાં એને બનાવ્યા હોય એના ક્યારેય લગ્ન ન કરવા જોઈએ. શ્રીમદ ભાગવતમાં આપણે કરીએ ત્યારે શ્રી કૃષ્ણ અને તુલસીને પરણાવો, મૂર્તિને પરણાવો, પણ બે દીકરીઓ જે બે પાત્રને તમે બનાવ્યા છે એને ક્યારેય ફેરા ન ફેરવાય અને એને ક્યારેય ન. આ મારો મત છે, વડીલો મને આમાં જરૂર જ્ઞાત કરશે કે આવું કદાચ બની શકે, કારણ કે આત્મો અમર છે, એને શરીર સાથે કંઈ લેવા દેવા નથી. એ મનુષ્ય, નર, નારી, પશુ કંઈ પણ નથી. બીજી મારે ખાસ એક વાત કહેવી છે, રાત બહુ લાંબી છે પણ આપણી જીવનની સફર પણ ખૂબ લાંબી છે. એટલે આપણે બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે બધું બનાવ્યું, પણ પેલા માણસને આજથી હજારો વર્ષ પહેલા શું ખાવું, શું પહેરવું, શું ઓઢવું એ ખબર નહોતી. ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો કે મારે માણસનો, એને ખોડિયું તો બનાવી દીધું પણ માણસને માણસ બનાવવો હશે તો. એટલે એણે એમને મન, વચન અને બુદ્ધિ અને વાણી આપી. એટલે ભગવાને બ્રહ્માજી એની રચના કરી અને 4 વેદની રચના કરી અને 4 વેદના આધારે ચારેય વેદને એક વાણી આપી અને વાણીના આધારે મનુષ્ય સમૃદ્ધિ કમાઈ શકે, સમાજમાં રહી શકે, સંસારનો રથ આગળ ચલાવી શકે અને મોક્ષ, અર્થ, કામ અને ધર્મના કામો કરી શકે એવા 4 કર્મ પણ એમને આપ્યા. અને એ રીતે આપણી પાસે 4 વેદ આપ્યા, વાણી આપી, વચન આપી, બુદ્ધિ આપી અને વિવેક આપ્યો. પશુને તમે ક્યારેય જોજો વિવેક બુદ્ધિથી નહીં વિચારે, જ્યારે માણસને આપણી પાસે વિવેક છે, કોઈનું ખરાબ કરશું તો પેલા વિચારવું પડશે કે આપણે આમાંથી યોગ્ય છીએ કે નહીં, આપણે આ સારું કર્મ કરીએ છીએ કે ખરાબ. એટલે વિવેક બુદ્ધિ છે માણસ એક જ પાસે છે, એટલે જ આપણે માણસને એવું કહીએ છીએ કે માણસ થાને. ક્યારેય આપણે કૂતરાને કે બિલાડીને નથી કીધું બિલાડી થાય, કારણ કે એને ખબર છે અમે પશુ જ છીએ. એટલે આજે આપણી જે નર પિચાસી પશુ વૃત્તિ છે એને આપણે અટકાવશું. બ્રાહ્મણનો અવતાર છે, આપણો ધર્મ આપણે પ્રચાર કરવાનો છે, ખુદે પણ સક્ષમ બનવાનું છે. ગાયત્રી આપણે આજે ભૂલ્યા છીએ. ગાયત્રીમાં એટલી તાકાત છે કે ગાયત્રીમાંથી તમને કોઈ પણ પ્રકારનું સર્જન કરવાની શક્તિ મળે છે. તો આવા વેદ છે, એ વેદે આપણને 4 પ્રકારની ખાણીપીણી આપી છે. પેલી છે સ્વેદજ, કે શું ખાવું. સ્વેદજ એટલે જળમાં ઉત્પન્ન થતી વસ્તુ, પાણીમાં જે ઉત્પન્ન થાય છે, જે સફેદ પ્રકારની હોય છે, જેને આપણે સકારાત્મક વૃત્તિ, પોઝિટિવ કહીએ છીએ, સફેદ જેની ઉજળી બાજુ છે એ સ્વેદજ. બીજું છે અંડજ, એટલે કે ઈંડામાંથી ઉત્પન્ન થતું જે કંઈ ખોરાક છે એ આપણે ખાઈએ છીએ. ત્રીજું છે જરા. જરા એટલે આપણે ઘણીવાર ફૂગ એવું બધું આપણે બને. અત્યારે જેનું બેસ્ટ ઉદાહરણ આપું તો એ છે બ્રેડ, કે ફૂગ બને અને એમાંથી ખોરાક ઉત્પન્ન થાય, ઢોકળા બને. તો આવી જે ઉપર જરા બને છે એનામાંથી આપણે ખાવાનું. અને સૌથી પહેલું છે ઉદ્બીજ, કે જમીનમાંથી જે કંઈ ફળ, ફૂલ, અનાજ થાય છે, આ 4 જ વસ્તુ ખાવાનો આપણને હક છે, બાકી કોઈ પણ માંસાહાર કરવાનો આપણને હક નથી. તો આજે બાની પુષ્પાંજલિ સ્વરૂપે, એમના દિવસના સ્વરૂપે આજે આપણે આ બધા સંકલ્પ લઈએ કે આજથી આપણે જેટલા બનશે એટલા વિવેક બુદ્ધિથી વિચારશું, સારા કર્મો કરશું અને સારા ધર્મથી બીજાને આપણાથી શક્ય એટલી મદદ કરશું અને આ રીતે આપણું જીવન છે એ આગળ વધારશું. અને અંતે મને વચ્ચે બેઠી હતી ત્યારે પણ ફરમાઈશ હતી કે મા બાપ બંને આપણા માટે સરખા છે. ભગવાન રામ વનમાં ગયા તો રામને પણ ખબર હતી માની કિંમત, એટલે એને પેલા બાપને માર્યો, માને મરવા નથી દીધી. કારણ કે માં છે, આપણે એક બીજી પણ કહેવત છે કે ઘોડાનો ખેલનારો બાપ મરજો પણ રેટીઓ કાતનારી મારી માં ન મરજો. કારણ કે માં છે એ ગમે તેવી સહન શક્તિ કરી અને પોતાના સંતાનને જાનવરના મોઢામાંથી કાઢીને પણ બહાર લઈ આવશે. તો આવી માના અમર પદને પામવા માટે મારે મા બાપને ભૂલશો નહીં એ રચના આપણી સમક્ષ લખી કરવી છે. બધા મારી સાથે ગાશે. ફૂલો ભલી બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ હવીશ
ગમાતા હો ભલે મા બાપ જેથી ના ઠરા એ લાખને પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં પીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને એ અમી માઈ આંખને ભૂલીને બીજવશો નહીં મા બાપને ભૂલશો નહીં. બહુ ટૂંકમાં કહું, સાસુ વહુ દીકરી સસરા કે પતિ કે દીકરો, વિવેક બુદ્ધિ ભગવાને બ્રહ્માએ વરદાન આપી છે. તો જે કંઈ આગુ પાછું થતું હોય, વધતું ઓછું થતું હોય, મારા તારી થતી હોય, એ આજથી જ સંકલ્પ કરો કે માણસ તરીકે જીવવું હોય તો ક્યારેય આપણે એકબીજાનો અસ્વીકાર નહીં કરીએ અને બને ત્યાં સુધી બધાને સહન કરી અને આપણો માળો નંદવાય નહીં એવું આપણે કામ કરશું. આપણે કવિ કાગ એવું કહે છે કે જ્યારે ઘરમાં બધા જ લોકો એક વ્યક્તિની વિરુદ્ધમાં થઈ જાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે કાળ તમારા ઘરની આસપાસ ફરે છે. આ કાળને નાથવા માટે બ્રાહ્મણમાં એ તાકાત છે કે કાળને પણ રોકી દે અને માનામાં પણ એ તાકાત છે કે કાળને પણ પાછો વાળી દે. તો આવી માં સમજુબાને એ પોતે નામથી જ એટલા સમજુ છે, એમના પતિનું નામ પણ એટલું ઉજળું છે, પ્રભા એટલે બુદ્ધિ, શંકર એટલે ભગવાન, કે જેમની પાસે મહાદેવ જેવા જેમના પતિ છે. માં પાર્વતીને પણ હજારો વર્ષના તપથી મળ્યા હતા અને એમનું પોતાનું નામ સમજુ કે આવા વ્યક્તિને જો આ સમજ્યા તો એણે પણ આજે આપણા ભદ્રેશભાઈ અને જગદીશભાઈએ પણ બાપને પહેલા કર્યો છે અને માં આજે 95 વર્ષે તંદુરસ્ત જીવન જીવીને ગયા છે. તો એ આત્મો કાયમી માટે આપણી સાથે રહે, તમે બોલાવો ત્યાં હાજર થાય એવો ઉજળો આત્મો બનાવવા માટે પ્રભુને પ્રાર્થના કરી અને સોમનાથ દાદાને ખાલી એક જ કડી હું ગાઈ અને દાદાની આરતીમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં પવિત્ર આત્માને હું સમર્પિત કરું છું. હે સોમનાથ મહાદેવ ભોળિયા, સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં વસે માથ ગંગે પતિતને પાવન કરતી. પાર્વતીના પતિ ખોડલે રમે કુળનો જતી, નામ સૌ જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. જય સોમનાથ. વધુ સમય ન લેતા મારી વાણીને વિરામ આપું છું અને સમજુબાના આત્માને પરમ શાંતિ આપે એવી શુભકામના સાથે આજે બધા જ શુભ સંકલ્પ લ્યો અને અંતમાં આપ વડીલો છો તો અમે બાળકો છીએ અને આપ અમારા પથદર્શક છો તો અમે ભૂલીએ તો અમને માર્ગ બતાવજો. માં બની અને સદાય અમને ખોળલે લેજો. જય માં ચામુંડા. ઈલાબેન આમ તો કે ભજનમાં જતા નથી પણ આપણો આગ્રહ હતો એટલે આવ્યા છે. પહેલો પ્રસંગ છે, પહેલો જ પ્રસંગ છે પાછો. બહુ સરસ બેન તમારું. હાલો આપણે મિતભાઈ બોરીસાગર, પ્રીતભાઈ બોરીસાગરને રજૂ કરીએ અને ભાઈ તમે ધૂને પછી કરી નાખજો. આવા દો ભાઈ કમલેશભાઈ, પ્રીતભાઈ બે વાજો તમે જરાક પાછળ આવી જાઓ ભાઈ. પ્રીતભાઈ સારા કલાકાર છે, મારે અવારનવાર વાત થતી હોય પણ તારીખો લેવાઈ ગઈ હોય છે કે ભૂપતભાઈ મારે તારીખ લેવાઈ ગઈ છે. 2-3 કાર્યક્રમમાં મેં ફોન કરેલા પણ આપણને આજ લાભ આપ્યો છે. ગાતી પ્રેમી છે બહુ. બરાબર પ્રીતભાઈ આવી જાઓ. લઈને આવ્યા વાંધો નહીં, આવી જાઓ ભાઈ.
હાલો પ્રીત બોરીસાગર આપણા એક રાજગુર જ્ઞાતિનું જબરદસ્ત ગૌરવ છે. પ્રોગ્રામ એને રાજકોટ હતો મવડીમાં, અને ખબર પડી કાંઈ કાર્યક્રમ છે મવડીમાં હતું. ક્યાં હતું? મવડીમાં પ્રોગ્રામ હતો અને ખ્યાલ આવ્યો, ફોન કર્યો. આપણો છે એટલે આવે, બાકી કોઈ આવે નહીં. પરબારું પ્રેમેટ પૂછે, ભલે 3 વાગે આવશું પણ અડધા દેવા દો. આ ઉંમર નાની છે, અકલ વધુ. બહુ નાની ઉંમરમાં બહુ સારી સંતવાણી કરે છે. મેં તો ઘણા બધા પ્રોગ્રામ એની હારે કર્યા છે. હમણાં મેં કીધું ને બગસરાની વાત કરી, બગસરામાં 2 હતા અને જમાવટ કરી હતી. 12 વાગ્યા સુધી પ્રોગ્રામ કરવાનો હતો ને સવાર 5 વાગ્યા સુધી હાલ્યો એ પ્રોગ્રામ. પણ આપણી જ્ઞાતિનું એક જબરદસ્ત ગૌરવ છે અને સંતવાણી ના આરાધક છે. મેં તો એને એક આશીર્વાદ આપ્યા છે વડીલ તરીકે કે આ સંતવાણી આમનામ જાળવી રાખજે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, 5 વર્ષ પછી લોકોને ભજનની જરૂર પડશે પડશે અને પડશે. એ 1000%ની વાત છે. ભજનની નજીક જીવવું પડશે, જીવવું પડશે અને જીવવું પડશે. સંતોની નજીક જીવવું પડશે, ભજનની નજીક જીવવું પડશે. આ છોકરાને જોરદાર તાલીથી વધાવો. જ્ઞાતિનું જબરદસ્ત ગૌરવ.